રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા, જે મામલે યોગ્ય તપાસ થઈ ન હોવાના આક્ષેપ થયા છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામ ખાતેના ભ્રષ્ટાચાર મામલે 7 મહિના પહેલા તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ તપાસ સમિતિ દ્વારા આધાર પુરાવા સહિત ફરિયાદીઓ દ્વારા અરજીઓ અને ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ હંમેશાની જેમ જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓએ ગોળ જવાબ દઈ અને આધાર પુરાવા હોવા છતાં તપાસ ખાલી કાગળ ઉપર જ કરી નાખી અને ભ્રષ્ટાચારીઓને બચાવવા ખાતર તપાસમાં ક્લીન ચીટ આપી દીધી હોવાના આક્ષેપ થયા છે અને આ મામલે ફરિયાદી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. હવે ખૂબ હસવું પણ આવે છે અને અફસોસય થાય છે અને સિસ્ટમ કઈ રીતના હાલે છે, ખાસ કરીને પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તથા તપાસ સમિતિએ રાણાબોરડી પ્રકરણની અંદરમાં હમણાં થોડા સમય પહેલા 6 થી 7 મહિના પહેલા તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ તપાસ સમિતિએ ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરીને મૂકી દીધી છે અને અમલીકરણ અધિકારીઓ, જે તે લગતના અમલીકરણ અધિકારીઓ હતો એના ઉપર છોડી દીધું છે. તો 6 થી 7 મહિના સુધી આ તપાસ સમિતિએ શું કર્યું? ખાલી કાગળ ઉપર તપાસ સમિતિ રચવામાં આવી. સમગ્ર મામલાની અંદરમાં વખત અમે ફરિયાદીઓએ આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. એ આધાર પુરાવા અનુસંધાને કોઈ પણ તપાસ કરવામાં નથી આવી. ફોર એક્ઝામ્પલ 292 ટોયલેટ બાથરૂમના જે અમે આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, એમાં ખાલી ફક્ત 3 વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યા. આવાસ યોજના હેઠળ જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં કોઈ પણ વ્યક્તિઓનું નિવેદન લેવામાં નથી આવી અને અંદાજે અમારા રેકોર્ડના આધારે 140 થી વધુ રાણાબોરડીની અંદરમાં આવાસો મંજૂર કરવામાં આવેલા હતા. એનો કોઈ પણ યોગ્ય દિશાની અંદરમાં તપાસ કરવામાં આવેલી નથી. સૌથી મહત્વપૂર્ણ આધાર પુરાવો બેંકના સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જનધન ખાતાના. એ જનધન ખાતાના સ્ટેટમેન્ટના આધારે જરૂરી જણાયે પોલીસ વિભાગનો સંપર્ક સાધી અને રિપોર્ટ કરવાનો હોય છે, પણ એનો કોઈ પણ આધાર પુરાવો રજૂ કરવામાં નથી આવ્યો અને આરટીઆઈના માધ્યમથી જે વિગતો આખી માંગીથી તપાસ અહેવાલ માંગવામાં આવેલો હતો, એમાં બહુ મોટા પ્રમાણમાં ક્ષતિ જણાઈ આવેલી છે અને કોઈ પણ તપાસ જ કરી નથી. 6 મહિના દરમિયાન તપાસ સમિતિએ ફક્ત એક જ વખત રાણાબોરડીની મુલાકાત કરવામાં આવી. ડીડીઓ પાસેથી જવાબ માંગવામાં આવેલો હતો, તો ડીડીઓએ પણ કોઈ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો, આરટીએમાં નથી આપવામાં આવ્યો અને વ્યક્તિગતે આપવામાં નથી આવ્યો. હવે ખાસ મહત્વનું, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ભૂમિકા આ તપાસ સમિતિની અંદરમાં મહત્વપૂર્ણ હતી, બરોબર. જેમાં ફરિયાદીઓ અમે વખત મળવાનો પ્રયાસ કર્યો, પણ હરેક વખતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ હાથધર કરી દીધા અને ત્યારબાદ જ્યારે ક્લીન ચીટ આપી, ગેરકાયદેસર રીતે ક્લીન ચીટ આપવામાં આવી, ત્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો વ્યક્તિગત સંપર્ક સાધવામાં આવ્યો અને રૂબરૂ જવામાં આવ્યા. ત્યાં એવા સમયે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ અમે અરજદાર અને ફરિયાદીઓને આડકતરી રીતના અને સીધી રીતે ધમકી આપવામાં આવી કે તમારા વિરુદ્ધ જો તમે વ્યક્તિગત જવાબ નહીં આપો તો તમારા વિરુદ્ધ માનહાનિનો દાવો કરવામાં આવશે, બરોબર, અને હું કરીશ, બરોબર. તો અને એનું કહેવાનું એમ હતું કે તપાસ સમિતિની અંદરમાં હું હતો નહીં, બરોબર. તો પ્રાથમિક દ્રષ્ટિએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પ્રથમ ભૂમિકા બને છે, બરોબર, કે ફરિયાદીઓને જવાબ દેવા અને તપાસ ક્યાં પહોંચી અને કઈ રીતના ચાલે છે એ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આમ પોરબંદર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સમિતિએ ફક્ત રાણાબોરડી પ્રકરણની અંદરમાં પેપરવર્ક કરી અને છોડી દેવામાં આવ્યું અને ખાલી 6 મહિના દરમિયાન રમત જ કરવામાં આવી. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દેવામાં આવી છે. આ ઉચ્ચ કક્ષાની રજૂઆતની અંદરમાં પ્રત્યુત્તર એવો આપવામાં આવ્યો છે ચીફની શ્રી પોરબંદરે, બરોબર, કે આ અમલીકરણ અધિકારી ઉપર હતું તો તપાસ સમિતિ રચવામાં શેના માટે આવી હતી? તપાસ સમિતિ જો રચવામાં આવી હતી, બરોબર, તો અમલીકરણ અધિકારી જે કોઈ પણ હોય, બરોબર, એને તપાસ કરવાની થતી નથી હોતી. જિલ્લા કક્ષાએ સંબંધિત અધિકારીઓને કરવાની થતી હોતી, એટલે 6 મહિના સુધીની અંદરમાં સમય વેડફવામાં આવ્યો. આ સમગ્ર પ્રકરણની અંદરમાં ઉચ્ચ કક્ષાએ વળતર સાથે અમે ફરિયાદ અને અરજી કરી રહ્યા છીએ. સમગ્ર પ્રકરણની અંદરમાં હવે કોઈ પણ જાતની કચાશ નહીં રાખવામાં આવે. કાયદો અને વ્યવસ્થા અને બંધારણ નો સ્પષ્ટપણે પોરબંદરની અંદરમાં ઉલ્લંઘન થાય છે, એ આમાં પ્રતીત થઈ ગયું છે.